નમસ્તે ખેડૂત મિત્રો. ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે જોવાના છું કચ્છમાં ફરી ભૂકંપ, ભચાઉ નજીક કેન્દ્રીય બિંદુ. કચ્છની ધરતી ધ્રુજાઓનો સિલસિલો યથાવત છે. આજે અઠવાડિયામાં બીજી વખત ભૂકંપનો આંચકો આવ્યો છે. કચ્છમાં ભચાઉથી 16 કિમી દૂર આવેલા ખેરાઈ ગામ નજીક ભૂકંપ કેન્દ્રબિંદુ હતું. ભૂકંપની તીવ્રતા 3.1ની નોંધાઈ છે. આ પહેલા 3 તારીખે કચ્છમાં 3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. લર્નિંગ લાયસન્સ મેળવવું સરળ. રાજ્યમાં લર્નિંગ લાયસન્સની પરીક્ષાના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. 15માંથી 11 પ્રશ્નો સાચા આપનારને લાયસન્સ મળતું હતું, જે હવેથી 15માંથી 9 પ્રશ્નો સાચા જવાબ આપશે તેને પણ લર્નિંગ લાયસન્સ મળી જશે. ગુજરાતી આરટીઓએ સિસ્ટમમાં સુધારો કર્યો છે. 48 તાલુકામાં વરસાદ. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા વરસાદના આંકડા પ્રમાણે શનિવારે સવારે 6 વાગ્યાથી લઈને રવિવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં કુલ 48 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો, જેમાં 8 તાલુકામાં 1 ઇંચથી 3.5 ઇંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધારે તાપીના ડોલવામાં 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. સીએનજી ભાવમાં કરાયો વધારો. ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ, શાકભાજી, ખાદ્યતેલની સાથે સાથે અનેક જીવન જરૂરિયાત વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. ત્યારે આ વચ્ચે સીએનજીના ભાવમાં વધારો થયો છે. ગુજરાત ગેસ કંપનીએ સીધો જ ₹1નો વધારો કર્યો છે. તેના લીધે સીએનજી વાહન ચાલકો પર મોટો બોજો પડશે. પહેલા સીએનજીનો પ્રતિ કિલો ભાવ ₹74.26 હતો, તે હવે વધીને ₹75.26 પ્રતિ કિલોએ થઈ ગયો છે. અયોધ્યાની જેમ ગુજરાતમાં પણ ભાજપ હારશે: રાહુલ. અમદાવાદ કોંગ્રેસ ભવન ખાતે રાહુલ ગાંધીનું સંબોધન. રાહુલ ગાંધીએ અમદાવાદમાં કોંગ્રેસ કાર્યકરોને સંબોધન કર્યું છે. કોંગ્રેસ ગુજરાતમાં ભાજપ અને નરેન્દ્ર મોદી હરાવશે. કોંગ્રેસ કાર્યકર્તા ડરતા નથી. અમારા બબ્બર શેર ભાજપને હરાવશે. તેમણે કહ્યું કે અયોધ્યાની જેમ ગુજરાતમાં પણ ભાજપ સરકાર હારશે. કોંગ્રેસ આ વખતે ગુજરાતમાં જુસ્સા સાથે લડશે અને ચોક્કસપણે ભાજપને હરાવશે. લોકસભાનો મેનિફેસ્ટો જોઈ ભાજપ ડરી ગઈ હતી. હવે ગુજરાતમાં પણ જનતાને પૂછીને મેનિફેસ્ટો બનાવવામાં આવશે. સોના ચાંદીના ભાવમાં બમ્પર તેજી. સોના અને ચાંદીના ભાવમાં ગઈકાલે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. 24 કેરેટ સોનું ₹710 થઈને 73,800 પ્રતિ 10 ગ્રામે પહોંચી ગયું છે, જ્યારે 22 કેરેટ સોનું ₹67,650 અને 18 કેરેટ સોનું ₹55,530 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. તો ચાંદી ₹1,600 મોંઘું થઈને ₹94,800 પ્રતિ કિલોએ પહોંચી ગયું છે. 23મી જુલાઈએ દેશને મળશે બજેટ. 18મી લોકસભા ગઠબંધન બાદ હવે મોદી સરકાર પોતાના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરવા જઈ રહી છે. 23મી જુલાઈએ નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કરશે. નોંધનીય છે કે આ વર્ષે ચૂંટણીના કારણે 2 વખત બજેટ રજૂ થઈ રહ્યું છે. 1લી ફેબ્રુઆરીના રોજ વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. હવે નવી સરકાર ગઠબંધન બાદ પૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે. બજેટની સાથે જ નાણામંત્રી નિર્મલા સીતારમણે એક અનોખો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. સતત 7 કેન્દ્રીય બજેટ રજૂ કરનાર તેઓ પ્રથમ નાણામંત્રી બની છે. પીએમ કિસાન સન્માન નિધિની રકમ વધશે. બજેટ પહેલા ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પીએમ કિસાન સન્માન નિધિની રકમ વધારી શકાય છે. ઘણા મીડિયા રિપોર્ટ અનુસાર પીએમ કિસાન સન્માન નિધિમાં ₹6,000ને બદલે વધારીને ₹8,000 કરી શકે છે. ઉલ્લેખનીય છે કે હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને ₹2,000 3 હપ્તામાં આપવામાં આવે છે. કેન્દ્ર સરકારની આ યોજનાનો લાભ 11 કરોડથી વધુ ખેડૂતોને મળે છે. વર્ષ 2025ની બોર્ડની પરીક્ષાઓ 13 ફેબ્રુઆરીથી થશે પ્રારંભ. પ્રથમ સત્ર 26 ઓક્ટોબર સુધી ચાલશે. 18 નવેમ્બરથી દ્વિતીય સત્ર શરૂ થશે. ગુજરાત શિક્ષણ બોર્ડ શૈક્ષણિક વર્ષ 24-25નું બજેટનું એડમિશન કેલેન્ડર જાહેર કર્યું છે. અનુસાર 25ની બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા માર્ચને બદલે ફેબ્રુઆરીમાં શરૂ કરવાનું નક્કી કરાયું છે. બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે અને 13 માર્ચના રોજ પૂર્ણ થશે. આ ઉપરાંત દર
વર્ષ દરમિયાન 237 દિવસનો અભ્યાસક્રમ કરાવશે. પ્રથમ શૈક્ષણિક સત્ર 27 ઓક્ટોબર સુધી ચાલશે. ત્યારબાદ 28 ઓક્ટોબરથી 21 દિવસના દિવાળી વેકેશનનો પ્રારંભ થશે. સત્રમાં ધોરણ 9 થી 12 પ્રથમ પરીક્ષા 14 ઓક્ટોબરથી લેવામાં આવશે. રાજ્યમાં 9.44 લાખ પેન્શન કર્મચારીઓને ખુશખબર. ગુજરાતમાં 9.44 લાખ પેન્શન અને કર્મચારીઓ માટે સારા સમાચાર છે. 7મા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4% વધારો જાહેર કરાયો છે. આ લાભ 2024થી લાગુ પડશે. જાન્યુઆરીથી 30 જૂન 2024 સુધી તફાવતની રકમ 3 હપ્તામાં પગાર સાથે ચૂકવાશે. સરકાર એરિયર્સ પેટે કુલ 1129.51 કરોડ રૂપિયા કર્મચારીઓને ચૂકવશે. મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના પંચાયત સેવાના તથા અન્ય એવા કુલ 4,71,000 કર્મચારીઓને અંદાજે 4.73 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનરોને પણ મળવાપાત્ર થશે. ખેડૂત મિત્રો, આવનો વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી અમારા આવનો વિડીયો પહોંચતા રહે.